વેલકમ ટુ મારું રસોડું. આજે આપણે ઘઉંનો કકરો લોટ બાફેલો અને વઘારીને બનાવીશું. જે ઓછા તેલમાં ખાવાનું હોય તો આ લોટ તમે બનાવીને ખાઈ શકો છો અને ડાયાબિટીસ પેશન્ટ પણ આ લોટ ખાઈ શકે છે. તો મેં ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે, એક મોટો વાટકો, એક લોટો મેં પાણી લઈ લીધું છે, મેથીની ભાજી બારીક કાપેલી, થોડી કોથમીર, થોડા લીમડાના પાન, લીલા મરચાં કાપીને લઈ લીધા છે, એક મોટો કાંદો કાપીને લઈ લીધો છે અને 5 થી 7 કળી લસણની મેં કાપીને લઈ લીધી છે, 1 ટેબલસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, દાણા જીરું 2 ટેબલસ્પૂન અને 2 ટેબલસ્પૂન મેં લાલ મરચું પાવડર લીધું છે. હવે થોડું પાણી આપણે આમાં ઉમેરીને એક પેસ્ટ જેવું બનાવી દેવાનું છે. 10 ટેબલસ્પૂન જેટલું મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે લોયામાં. એમાં આપણે લસણનો વઘાર કરવાનો છે. લસણ ઉમેરીશું અને લસણ લાલ થાય એટલે લીમડાના પાન, મરચાં અને જે આપણે બારીક કાપેલો કાંદો લીધો હતો એ આમાં ઉમેરી દઈશું. અને આપણે જે પેસ્ટ લીધી હતી આદુ મરચાં લસણની એ પણ આમાં ઉમેરી દઈશું. હવે મેથીની ભાજી ઉમેરીશું. એ થોડીક સતળાય એટલે આપણે જે પેસ્ટ બનાવીને મસાલાની લીધી હતી એ આમાં ઉમેરી દઈશું. મેં જે 1 લોટો પાણી લીધું હતું એમાંથી જ મેં આપણે પેસ્ટ બનાવી એમાંથી જ પાણી મેં ઉમેર્યું હતું. હવે જે બાકીનું જે લોટો ભરેલું પાણી છે આમાં ઉમેરી દઈશું. બારીક કાપેલી કોથમીર ઉમેરશું અને બરાબર ઉકળવા દઈશું આ રીતથી. લગભગ મેં 5 થી 6 મિનિટ સુધી ઉકળવા દઈશ આવી રીતે, એટલે આપણો મસાલો બરાબર પાણીમાં ચડી જાય. 1/4 ટીસ્પૂન જેટલો મેં અજમો પણ આમાં ઉમેર્યો છે. હવે આપણે જે લોટ લીધો હતો એ આમાં ઉમેરી દઈશું. ગેસ થોડોક ધીમો કરીને ઉમેરવાનું અને આવી રીતે વેલણની મદદથી આ રીતથી હલાવીશું. આ રીતથી બરાબર હલાવી દેવાનું છે જેથી લોટની કણી ના રહે અને બરાબર મિક્સ થઈ જાય. પાંચ થી 6 મિનિટ સુધી એને ઢાંકીને મૂકશું અને ચડવા દઈશું લોટને આવી રીતે. તો 5 થી 6 મિનિટ પછી ફરીથી એકવાર આપણે લોટને હલાવી દઈશું અને આમ થોડોક છૂટો થયો છે અને થોડોક ચડી ગયો છે લોટ આપણો. આ રીતે બરાબર એને હલાવી દઈશું. ફરીથી 2 થી 3 મિનિટ સુધી એને ચડવા દઈશું. હવે આપણો લોટ બરાબર ચડી ગયો છે અને આવી રીતે લોયાથી પણ છૂટો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. તો તૈયાર છે ઘઉંનો બાફેલો અને વઘારેલો લોટ. એને તમે ઘી સાથે ખાઈ શકો છો.